નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં તમે નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર જરૂર કરી દેજો। અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી કરીને ખાસ જણાવજો। તો ચાલુ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। થાળીમાં 3 રોટલી આપવાને અશુભ માનવામાં આવે છે, તો થાળીમાં 3 રોટલી શા માટે પીરસવી ના જોઈએ તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવે છે। હિન્દુ ધર્મમાં અનેક માન્યતાઓ રહેલી છે। થાળીમાં 3 રોટલી શા માટે પીરસવી ના જોઈએ, જાણો આ માન્યતા પાછળનું વૈજ્ઞાનિક કારણ। હિન્દુ ધર્મમાં અનેક માન્યતાઓ રહેલી છે। નિયમિત રૂપે અનેક એવી બાબતો સર્જાય છે જેને શુભ તથા અશુભ કાર્ય સાથે જોડાવવામાં આવે છે। થાળીમાં 3 રોટલી આપવાને અશુભ માનવામાં આવે છે, તો થાળીમાં 3 રોટલી શા માટે પીરસવી ના જોઈએ તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવે છે। મૃતકના ભોજન સમાન હિન્દુ ધર્મની પરંપરા અનુસાર થાળીમાં 3 રોટલી ના પીરસવી જોઈએ। 3 રોટલી મૃતકના ભોજન સમાન હોય છે। જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો થાળીમાં 3 રોટલી પીરસવામાં આવે છે। મૃતક વ્યક્તિના ત્રયોદશી સંસ્કાર પહેલાં મૃતકના નામની થાળી પીરસવામાં આવે છે, જેમાં 3 રોટલી મૂકવામાં આવે છે। માત્ર પીરસનાર વ્યક્તિ જ આ થાળીનું ભોજન કરી શકે છે। આ કારણોસર જીવિત વ્યક્તિની થાળીમાં 3 રોટલી મૂકવાને અશુભ માનવામાં આવે છે। દુશ્મની વધે છે। માનવામાં આવે છે કે જે વ્યક્તિની થાળીમાં એક સાથે 3 રોટલી મૂકવામાં આવે છે તે વ્યક્તિના મનમાં અન્ય લોકો પ્રત્યે દુશ્મની ઊભી થાય છે। આ કારણોસર થાળીમાં એક સાથે 3 રોટલી ના મૂકવી જોઈએ, અશુભ અંક માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં શુભ કામ કરવા માટે 3ની સંખ્યાના ઉપયોગને અશુભ માનવામાં આવે છે। પૂજાપાઠમાં કોઈ પણ વસ્તી જોડીમાં જ મૂકવામાં આવે છે, 3ની સંખ્યામાં મૂકવામાં આવતી નથી। વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અનુસાર કોઈ પણ વ્યક્તિને એકથી વધુ વાર ભોજન આપવું તે ભોજનની બરબાદી છે। સામાન્ય વ્યક્તિએ 1 વાટકી દાળ, શાકભાજી બાદ ભાત અને 2 રોટલી જ આપવી જોઈએ।